ભજન કરાવે ઉસકી માત પિતાની જય, પધારેલા હરિગુરુ સંતની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. પવિત્ર અને પુણ્યશાળી એવા પાછળ મુકામે એમાં એક સંત સમાન પવિત્ર પુણ્યશાળી એવા ભક્તરાજ એવા હમજી બાપાની એમ કે નિર્વાણ તિથિનું આજે ભજન રાખ્યું છે. એમના પુત્ર પરિવાર સમગ્ર કુટુંબ મળી બેનો જાઓ હાચવીને પણ અવાજ ન કરે બાપા. હા, જેમ કે અવાજ કરવાથી બધું એમ કે સંતોનું સમાગમ છે ને એમાં ખલેલ પડે. એમના પુત્ર પરિવાર સમગ્ર કુટુંબ મળી અને આજે દિવસે આપણા જે સમાજની રીત રિવાજો મુજબ જે સામાજિક કાર્ય કર્યું અને વિશેષમાં આજે હોજે જે સંતોને આમંત્રણ આપી અને પોતાના ઓગણે એમ કે પધરામણી કરી અને એમ કે એમના નામ સ્મરણ અર્થે બધું કાર્ય રાખ્યું એ બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે. દૂર દૂરથી બધા હરિગુરુ સંત મહાપુરુષો સંતો ભક્તો પધાર્યા. એમને સંતો સંત માતાઓ બાળ ગોપાળ સમગ્ર આ પરમાત્માના મોઢવે ધર્મને જાજમે આપ સૌ શોભા વધારી એ બદલ ખૂબ ખૂબ વંદન છે. અમારે બધાથી પર સારું સારું કીધું હતું કે પહેલું બેસતે શીખવું જોઈએ. સાચી વાત છે એ બધી. જેમ કે આ બધું ગમે એવું જ્ઞાન કથે ગમે એવી વાણી વિલાસ કરે પણ વિવેક વગર બધું અજ્યું કહેવાય. ગમે એટલું જ્ઞાન હોય પણ વિવેક વગર બધું જ્ઞાન ઓછ્યું કહેવાય. એટલે વિવેકની બહુ જરૂર છે. તો આજે અહીંયા તો કાયમના માટે એમ કે સંતોનો એમ કે ગહારો છે. ભજન સત્સંગ પણ બહુ થતું પહેલેથી. ભક્તરાજ આ હવજી બાપા અને એમના કાકા કુટુંબના ભાઈઓ હોય જેતોભા, આ બંને ભક્તો પાછળ ગામમાં એમ કે સારા હતા અને એમના દ્વારે બધા સંતો ભક્તોનો બધો ગહારો બહુ હતો. આજની વ્યાસપીઠને દિભાવનાર સંતો શિરમૂળ સંતો પધાર્યા. જેડાથી અમારે વનુભા મહારાજ, ખાડેડાથી અમારે બાબુરામ મહારાજ, આ શેડા પેલા શેડા અમારે જલારામ મહારાજ, પાછળના એવા મુખી અને માજી સરપંચ એવા સહદેવજી અહીંયા બિરાજમાન છે. બધા ગામના વડીલો એમ કે આગેવાનો મહેમાનો બધા પણ અહીંયા બિરાજમાન છે. ખૂબ ભાવથી બધું હવજી બાપાના અવસરમાં બધાએ હાજરી આપી, સેવા સાથ સહકાર આપી અને બહુ એમ કે અવસરને દીપાયો છે. આજે દિવસે બહુ જ માણસો હતા આપણા સામાજિક, પણ આ માણસો વગર ઓળ પડતો નથી. બાપા શાંતિ રાખજો પાછું. કેમ કે લાખો રૂપિયાની નોટો હોય, ખીજામ પડી હોય ખબર ના પડે, અને 5 રૂપિયાની પરસોઈ ખગડ્યા પડી રહે. એટલે પરસોઈમાંથી રૂપિયા થવાય છે અને નોટો પણ થવાય છે, થપીમાં એવરાય છે. પણ એ સજ્જન માણસો સંત મહાપુરુષોનું કહેવું એવું છે કે વાતો વાતોમાં વખત ગયો ઊંઘમાં ગઈ રાત,
વાતો વાતોમાં વખત ગયો, ઊંઘમાં ગઈ રાત, સપનામાં હોનું મળ્યું, હવારે કોઈ ના આવે, જાજીને જુઓ તો કોઈ હાથ આવે નહીં. એટલે આ સંતોનો એક સમાગમ એવો છે. એક શબ્દ જો સંતોના એક શબ્દો અમૂલ્ય છે, અને એ શબ્દ જો આપણા ઘટની અંદર જો ઉતરી જાય તો જીવન આપણું સુધરી જાય. તમે દ્રષ્ટાનો બીજા ત્રીજા સિદ્ધાંતો બહુ જ જોયેલા છે, ઓભળેલા છે, કેમ કે બધો અનુભવ છે, હોય જૂનો પ્રથાર છે ભક્તિનો, એટલે બધું ઓભળેલું શું કોઈ કહેવા પડવું હોતું નથી. પણ આ તો એક કદીક છે ને લાઈન હોય, લાઈનમાંથી ઉતરી જાય એ બરાબર શોભા હાલે નહીં. અને આપણે જે તે વસ્તુ લાઈનમાં પ્રદાન થાય છે, લાઈનમાં પ્રદાન થાય છે. ભક્તિ જો ભક્તિ એ લાઈનમાં પ્રદાન થાય છે. લાઈન જો આપણે ક્લિયર હોય તો ઓળ પડી જાય છે. નકે જો લાઈન વગરનું બધું જીવન છે ને એ બધું વ્યર્થ છે. કારણ કે આ સંતો મહાપુરુષો 4 યુગોથી લાઈને કરતા આવ્યા છે, 4 યુગોથી લાઈને કરતા આવ્યા છે. અને જેને જેને લાઈન પકડી લીધી, સંતોનું સમાગમ ઓભળી અને જે લાઈને થઈ જાય, લાઈન પકડી લીધી, તો એમનું જીવન સુધરી ગયું, બેડો પાર થઈ ગયો. એ શેની ઉણપીએ રહેતી. હા, જેને જેને સંતોનો સમાગમ ઓભળ્યો, લાઈન પકડી લીધી, લાઈને હેડ્યા જાય છે, એ શેનાય વગર રહ્યા નથી. એમને લાઈનમાં બધી વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે, પણ લાઈનના નિયમ પાળવા પડે. અને જેને જેને લાઈનના નિયમ પાળ્યા એને વસ્તુ એ પ્રાપ્ત થઈ ગઈ. અત્યારે હાલ એક આપણે સમાજની રીતિ રિવાજ મુજબ કહેવા જઈએ તો સારું સગું જો આપણે વળવું હોય, સારા સગા આપણે ગોતવા હોય તો એ હોમે પૂછપરછ કરીએ છીએ કે ભાઈ હોમેનું ઘર છે ને એ કેવું છે, કે ઓ તારી તો ભાઈ લેન વાળું છે હો. એ અમારા આખા ગામની અંદર 1 નંબરની લાઈન એની છે, એમ લાઈન વાળા છે. તો લાઈન વાળાનું કોઈ દાડો કાર્ય ઊભું રહેતું નથી. અને આ વસ્તુએ સંતોએ લાઈનમાં કરાયું છે. 4 યુગોથી લાઈન કરતા આવ્યા છે. જેને જેને લાઈન પકડી લીધી એનો બેડો પાર થઈ ગયો. અને અત્યારે હાલ આ નરેન્દ્ર મોદી જો લાઈનમાં બધા નહીં ઉભા રહેતા ભાઈ, બધા છે હા એમ તો લાઈને થઈ ગયા. અને જેને જેને લાઈન થઈ પકડી લીધી એનો બેડો પાર થઈ ગયો. આવી વાત છે. તો આપણું જીવન જો ઉત્તમ બનાવવું હોય તો ખરેખર લાઈન પકડવી, લાઈનના નિયમ પાળવા. અને લાઈનના નિયમ જો પાળે તો એને જીવન જરૂરિયાત વસ્તુ લાઈનમાં મળી રહે. લાઈન પાળે, લાઈનના નિયમ પાળે, એ લાઈનના નિયમ પ્રમાણે હેડે તો લાઈનમાં એને જીવન જરૂરિયાત વસ્તુ પ્રાપ્ત થઈ જાય. જે વસ્તુ છે તે જેની આપણે જરૂર છે તે એ લાઈનના નિયમ પાળે અને એ વસ્તુ પ્રાપ્ત થાય ને થાય. 100% થાય, એમાં કોઈ મિનિમેક નથી. પણ આપણે લાઈનના નિયમ પાળવા પડે. હવે લાઈનના નિયમ કયા છે? ઘણા લાઈને આ ઓભળી લાઈને થઈ જાય, પણ લાઈનના નિયમ પાળવા પડે. લાઈનના નિયમ કયા છે? દારૂ એક લાઈનનો નિયમ છે. દારૂ, ચોરી, જારી, માંસ, જુગાર અને જીવનશા આ એક લાઈનના નિયમ છે. આ લાઈનના નિયમ પાળી જુઓ, એમાં તમે તરબોળ થઈ જુઓ. અને જો પછી જીવન જરૂરિયાત વસ્તુ પ્રાપ્ત ન થાય એના સંતો જામીન છે. એના સંતો જામીન છે. સંતોએ એ રામાયણની અંદર એક ચોપાઈની અંદર તુલસીદાસ મહારાજે પણ કહ્યું છે, પર ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, એટલું તજે જો હરિ ના મળે તો તુલસીદાસ જામે. આવું બધું એ ઓળ પાડવો પડે ને એ નિયમ પાળવા પડે તો જીવન જરૂરિયાત વસ્તુ આપણને લાઈનમાં મળે ને મળે. એમાં કોઈ મિનિમેક છે ને શેના વગર પરમાત્મા કોઈ દાડો રાખે એવું છે નહીં. પણ આપણે લાઈનના નિયમ પાળીએ તો ઓળ પડે ને કે એમનામ પડે
વાતો કરે વાતોડિયા ભના ઉતારે તારા વર્તમાનમાં વર્તે નહીં અખો કે તારા કરતે જમ વર્તમાનની વરમાળા છે આ વર્તી જોવે તો ઓળ પડે ન કે ઓળ પડે એવો છે ગમે એમ કે સત્સંગ કરો ગમે એવા ભજનીય ગાઓ ગમે તે કાર્ય કરો હા ફળ મળશે બા કાર્ય કરો પરમાર્થ કરો એનું અવશ્ય ફળ પ્રાપ્ત થશે પણ જે પેલી વસ્તુ પ્રાપ્ત થવાની છે ન થાય એ લાઈનના વિષય નામો ઉપર જાય છે એટલે આ સંતો વારંવાર કહી રહ્યા છે સંત સગાવર ગુરુ સગા અંત સમય સગા રામ તુલસી ઉન જીવ કો આ ત્રણ ઢોમ વિશ્રામાં જીવને જો વિહામો હોય તો આ ત્રણ જગ્યાએ છે ને કે બીજે જો વિહામો છે જો જોવું તો લાગી રહી લાય અતારની દુનિયામાં નથી શાંતિ જગતમાં આજ અતારની દુનિયામાં જો જોવું તો લાગી રહી લાય અતારની દુનિયામાં જો જોવો અહીંયા ભડકા ઉઠી રહ્યા છે પણ જો શાંતિ અને સુખ જો પ્રદાન કરવું હોય અને સુખ મેળવવું હોય તો હરિગુરુ સંતો જ છે બીજા કોઈ છે નહીં હા આર્થિક પરિસ્થિતિનું આપણને સુખ પ્રાપ્ત થશે બા જે આજે સુખ સંપત્તિ ધન દોલત જમીન જાગીરી એ આપણને પરમાત્માએ સગવડ આપી છે એ વ્યવસ્થા આપી છે એ સગવડ હંમેશા એ સગવડનો ઉપયોગ કરવો જોઈએ પણ એ એટલા સુધી છે કરોડપતિ હોય અબજોપતિ હોય ગમે એટલું ધનવાન હોય પણ સુખ તો બીજે વસી રહ્યું એને શું કીધું નથી આ સુખ જે છે આર્થિક એ આપણને એમ કે પરમાત્માએ સગવડ આપી છે જીવન જીવવા માટે અને વાપરવા માટે પણ સાચું સુખ એ સુખ બીજે છે સુખ આવા હરિગુરુ સંત મહાપુરુષોના ચરણમાં વસી રહ્યું છે એને સુખ કીધું છે એમ કે સુખ કયું ના જાય સત્સંગનું સુખ કયું ના જાય સત્સંગનું સુખ બ્રહ્માના લોકથી ભારે ઘણું એ આઠે અંગે શીતળતા થાય સુખ કયું ના જાય સત્સંગનું સત્સંગ એ સર્વ સુખનું સુખ મહાસુખ છે અને મહાસુખ આપણને જો પ્રાપ્ત થઈ જાય તો પછી એની પાછળ શાંતિ છે ને છે કોઈ ગોતવા જવું પડતું નથી અંદરથી બધું પ્રગટ થઈ જાય છે જે આવા સજ્જન સંત મહાપુરુષોનો જો સંગ થઈ જાય અને સત્સંગ એ આપણને આપી દે તો એમનો ભેળો પાર થઈ જાય આ જીવન સુધરી જાય એટલે વારંવાર અમારે હરિગુરુ સંત મહાપુરુષો વાણીમાં પણ ખૂબ કહે છે વારંવાર તને મનો મનુષ્ય અવતાર મોઢ કરીને તમે ભજા નથી ભગવાન હેત કરીને માટે ખાસો જમનો માર પેટ ભરીને તેથી રામ નામ સંભાળ એ જ્યારે આ જન્મ સુધારી અને અવતાર જો પ્રદાન કરે તો આવા હરિગુરુ સંત જ કરે બીજા કોઈ કરનાર છે નહીં પણ વિશેષમાં આજના જે એમ કે ભજનની અંદર જે અમારે હવજીબાના પરિવારમાં એમના બાપાનો જે હવજીબાનો આશીર્વાદ છે એમને સુખ શાંતિ અને એમના પરિવારને ખૂબ ખૂબ વંદન છે ભગવાન ગુરુ મહારાજના ખૂબ એમની અમી દ્રષ્ટિ રહે અને આ બધા સંતો જે વધાર્યા એમનો ખૂબ ખૂબ આશીર્વાદ છે આટલું કઈ મારી વાણીને વિરમું છું બોલો સદગુરુ ભગવાન કી